નમસ્કાર દર્શક મિત્રો, દેવાધિદેવ મહાદેવનો આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર ને વડોદરા શહેરમાં તમામ જે શિવ મંદિરો છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તજનો છે તે મહાદેવના દર્શન અર્થે પહોંચી રહ્યા છે। સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જેતલપુર વિસ્તારમાં આવેલી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી ગઈ છે ને અમે આપને કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના જે દર્શન છે તે અમે કરાવી રહ્યા છે। હાલ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે મહાદેવના મંદિરમાં આજે પહોંચી રહ્યા છે અને દર્શનનો લાવો લઈ રહ્યા છે। શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભક્તજનો છે તે મહાદેવને રીઝાવવા માટે, મહાદેવને પ્રસન્ન કરવા માટે, મહાદેવના દર્શન અર્થે તેઓ આજે શિવાલયોમાં પહોંચી રહ્યા છે ને મહાદેવના દર્શનનો લાવો લઈને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ કાશી વિશ્વેશ્વર મહાદેવના મંદિરે પહોંચી છે અને કાશી વિશ્વેશ્વર મહાદેવના દર્શન છે તે અમે આપને કરાવી રહ્યા છે। ઘરે બેઠા આપના મોબાઈલ ટીવી સ્ક્રીન પર આપને દર્શન છે તે કરાવી રહ્યા છે। શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે અને ભક્તજનો છે તે મહાદેવને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર, દૂધ, પાણીનો જળ અભિષેક છે તે મહાદેવ ઉપર કરી રહ્યા છે અને મહાદેવને પ્રસન્ન કરવા માટે તેઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। હર હર મહાદેવના નાદથી દરેક શિવાલયો છે તે ગુંજી ઉઠી રહ્યા છે। કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના અમે આપને દર્શન કરાવી રહ્યા છે। શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે। મહારાજ આજે શ્રાવણ માસનો છેલ્લો ભક્તજનો પણ આવી ગયા। આટલો બધો વરસાદ આવ્યા પછી પણ આપણી બધી વડોદરાની હાલત આટલી બધી ગંભીર થયા પછી પણ આ શિવમય ભક્તો છે એને બિલકુલ પણ હાર નહીં માની આ શિવને રીઝવવા માટે, શિવને મનાવવા માટે બધા જ ભક્તો આજે ભર સંખ્યામાં, પુષ્કળ સંખ્યામાં ઉમટી આવ્યા છે અને મહાદેવ રીઝવવા માટે પૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે। તો જેના કારણે આવનારા દિવસો આપણા વડોદરાની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિના રહેશે એવું હું તપોધન બ્રાહ્મણ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર તરફથી હું તમને બધાને આશ્વાસન આપું છું કે આજે જે પ્રમાણે ભક્તો બધા ઉમટી આવ્યા છે, જે બધા ભક્તો પુષ્કળ સંખ્યામાં મહાદેવને રીઝવવા માટે, મહાદેવને જળ અભિષેક કરવા માટે આવ્યા છે એ બધાની મનોકામના પૂર્ણ થાય એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું અને આ શ્રાવણ માસમાં સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ થશે એવું હું તપોધન બ્રાહ્મણ દીપક ગોવિંદભાઈ ગુરવ હું તમને બધાને આશીર્વાદ આપું છું। શ્રાવણ માસના છેલ્લા સોમવારે જે ભક્તજનો છે તે શિવાલયોમાં પહોંચી રહ્યા છે ને મહાદેવના દર્શનનો લાવો લઈ રહ્યા છે। ત્યારે કાશી વિશ્વેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તજનો છે તે પહોંચી રહ્યા છે। હાલ જે રીતના ભક્તજનો પણ પહોંચી રહ્યા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। જી દર્શને તમે પણ આવ્યા છો, મહાદેવનો છેલ્લો સોમવાર છે, શ્રાવણ માસનો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે। વડોદરામાં જે પૂરની સ્થિતિ આવી હતી અને એ સંકટ ઢળી ગયું છે અને ફરીથી આવું સંકટ વડોદરા પર ના આવે એ જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને સૌને આ સંકટ જે આવ્યું હતું એની સામે જેના બી ઘરમાં જે બી નુકસાન થયું છે અને એ સંકટ એ દૂર થાય અને સૌને હિંમત આપે એ જ ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા છે। હર હર મહાદેવ। જી દર્શક મિત્રો, વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તમે પણ આજે દર્શન જે ભક્તજનો છે તે આવી રહ્યા છે અને તમામ જે ભક્તજનો છે એક જ પ્રાર્થના મહાદેવને કરી રહ્યા છે કે વડોદરા શહેરમાં જે રીતના પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે તમામ જે લોકો છે તે અહીંયા મહાદેવને શ્રાવણ માસના છેલ્લા સોમવારે પ્રાર્થના કરી રહ્યા છે કે આવી પરિસ્થિતિ વડોદરા શહેરમાં ના સર્જાય। આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, ભક્તજનો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે।
એટલે કહેવાય શ્રાવણ માસનો છેલ્લો સોમવાર પણ છે અને કહે છે મઘા નક્ષત્ર. મઘા નક્ષત્રનું જે પાનીય હોય છે, જે વરસાદનું પાણી હોય છે, એ સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવું કહે છે કે ગંગાને સમાન છે એ પાણીથી અગર તમે શિવ પર જલ અભિષેક કરો છો, તમારી બધા કહેવાય છે ને કે તમારી આ કરેલા કર્મ જેટલા પણ પાપ કરતા હોય બધામાંથી નાશ પામે છે, શિવની પદની પણ પ્રાપ્તિ થાય છે. અને શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને કહેવાય છે કે કાવડ યાત્રા, વડોદરા કાવડ યાત્રા સમિતિ દ્વારા 99 નાથ મહાદેવના કાવડ લઈને, અને કહેવાય છે 27 આ વખતે એવું છે કે 27 નદીઓનું પવિત્ર પાણીઓ છે. અને ઉજ્જૈનથી જે જ્યોત આવી છે એ જ્યોત પણ સાથે એની ચાલી છે અને ચાલ્યા. અને આપણા ત્યાં કાવડ યાત્રાનું જે આગમન છે 3 વાગે થવાનું છે. અહીંયાથી આગળ ના, એ આગમન સિદ્ધનાથથી ચાલુ થયું છે. રામનાથ, ઠેકરનાથ, મોટનાથ એવી રીતે ભીમનાથ પછી આપણા ત્યાં મંદિરે સુમારે 3 વાગ્યાના દરમિયાન આવવાના છે. અને કહેવાય છે કે આજે બરોડા નગરી એ જે હર હર મહાદેવથી ગુંજીને ઉઠી છે. જે કાવડ યાત્રા રસ્તા પર ઉઘાડા પગે જે શિવજીની આરાધના કરી છે, અને એનામાં આ વખતે બધાએ પ્રાર્થના પણ એવી કે છે કે આ વખતે જે વડોદરામાં જે પ્રમાણે સંકટ આવ્યું છે, જે કોઈ પણ માનવ સર્જિત છે કે કુદરતી આફત આવી છે, જેના પણ લોકોનું નુકસાન થયું છે, એના માટે શિવજીની પણ લોકોએ આરાધના કરી છે કે ભાઈ પ્રભુ હવે આનામાંથી બધા તમે બહાર કાઢો અમને. ચોક્કસથી દર્શક મિત્રો, વડોદરા શહેરમાં જે રીતના પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે શિવ ભક્તો છે તેઓ પણ મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે. તમામ જે લોકો છે તેઓ એક જ કહી રહ્યા છે કે આવી પરિસ્થિતિ ના સર્જાય. હર હરના મહાદેવ લગાવી રહ્યા છે. આજે શ્રાવણ માસના દર્શને આવ્યા છો. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે, સોમવતી અમાસ છે, એટલે અમે કાશી વિશ્વનાથ પ્રભુ જે જેતપુર સ્થિત છે એમના અમે દર્શન કરવા આવ્યા છે. હર હર મહાદેવ. જી, કાશી વિશ્વેશ્વર મહાદેવના મંદિરે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સવારથી જ અહીંયા લાંબી કતાર લાઈનો જોવા મળી રહી છે અને જે મહાદેવના આજે દર્શનનો લાવો લઈ રહ્યા છે ભક્તજનો છે. હાથમાં દૂધ, બિલીપત્ર અને ભગવાનને રીઝવવા માટેના વસ્તુઓ લઈને તેઓ શિવાલયોમાં પહોંચી રહ્યા છે. તમામ ભક્તોમાં આ શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવના દર્શનનો લાવો લઈ રહ્યા છે. વહેલી સવારથી વડોદરા શહેરમાં વાતાવરણમાં પણ બદલાવ જોવા મળતો હતો. વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ છે તે પણ વરસી રહ્યો હતો. ત્યારે કાશી વિશ્વેશ્વર મહાદેવના મંદિરે ભક્તજનો મોટી સંખ્યામાં આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે દર્શન અર્થે પહોંચી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.